ટેકનોલોજી. ગૂગલ સામે પડકાર. ઇલોન મસ્કનું ગ્રોક 3. હર્ષ મેસવાણિયા. 2022ના અંતે ઓપન એઆઈ કંપનીએ ચેટ જીપીટી લોન્ચ કરીને એઆઈ ટેકનોલોજીમાં સ્પર્ધાની શરૂઆત કરી હતી. ચેટબોટ તો કેટલાય હતા, પરંતુ એઆઈ ચેટ જીટીપીએ જે આકર્ષણ જગાવ્યું એનાથી ગૂગલ સામે પહેલી વખત પડકાર સર્જાયો હતો. ગૂગલે રાતોરાત મહેનત કરીને જેમિની ચેટબોટની ટેકનોલોજી વિકસાવી. ચેટ જીપીટી બનાવનારી ઓપન એઆઈ કંપનીના સ્થાપકોમાં એક નામ હતું ઇલોન મસ્કનું. મસ્કે શરૂઆતમાં માતબર રોકાણ કર્યું હતું, પરંતુ પછી કંપનીના સ્થાપક સીઈઓ સેમ અલ્ટમેન સાથે મતભેદો થતાં તેમણે રોકાણ પાછું ખેંચી લીધું. ઓપન એઆઈએ માઇક્રોસોફ્ટની મદદ લીધી. ગૂગલને ટક્કર આપવા માઇક્રોસોફ્ટે ચેટ જીપીટી ટૂલને કંપનીના સર્ચ એન્જિન બિંગ સાથે જોડ્યું. એ રીતે માઇક્રોસોફ્ટ અને ગૂગલ વચ્ચે શરૂઆતમાં એઆઈ ટેકનોલોજીની સ્પર્ધા થઈ. ફેસબુકના માર્ક ઝુકરબર્ગે એઆઈ મેટાના માધ્યમથી સોશિયલ મીડિયામાં એઆઈ ટૂલ્સ આપવાનું કામ શરૂ કર્યું. તેના પરિણામે મેટા એઆઈનું ટૂલ વોટ્સએપમાં પણ આવી ગયું. બ્લુ રિંગના નામે ઓળખાતી આ એઆઈ ટેકનોલોજીએ મેસેજિંગ એપની સ્ટાઇલ બદલી નાખી. આ બધું ચાલતું હતું ત્યારે જ ઇલોન મસ્કે 2023ના માર્ચમાં એઆઈ ટેકનોલોજીની સ્પર્ધામાં ઝંપલાવવા માટે કંપની બનાવી. XAI નામની આ કંપનીએ નવેમ્બર 2023માં ગ્રોક નામનો એઆઈ સોફ્ટવેર બનાવ્યો. પહેલાં એનું નામ ટ્રુથ જીપીટી રખાયું હતું, પરંતુ પછીથી એનું નામ ગ્રોક કરી દેવાયું હતું. ગ્રોક શબ્દ અમેરિકન સાયન્સ ફિક્શન લેખક રોબર્ટ હેઇનલેઇનની નવલકથા સ્ટ્રેન્જર ઇન એ સ્ટ્રેન્જ લેન્ડમાંથી લેવાયો હતો, જેનો અર્થ થાય છે સહજતાથી કે સહાનુભૂતિથી સમજવું. ગ્રોક 1 નામનું વર્ઝન માત્ર ગણ્યા ગાંઠ્યા યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ચેટબોટ ચેટ જીપીટી કરતાં વધુ સારી રીતે એનાલિસિસ કરે છે એવો કંપનીનો દાવો હતો, પરંતુ યુઝર્સને એમાં ઘણી ફરિયાદો હતી. ચેટ જીપીટીને ટક્કર આપી શકે એવું આ સોફ્ટવેર ન હતું. માર્ચ 2024માં કંપનીએ ગ્રોક 1.5 લોન્ચ કરીને પ્રયોગો કર્યા. એ ચેટબોટ બહેતર હોવાથી યુઝર્સની પ્રશંસા મળી. એની ખાસિયત એ હતી કે તેમાં વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન યાની કે ડોક્યુમેન્ટ્સ, ડાયાગ્રામ, ગ્રાફિક્સ, સ્ક્રીનશોટ્સ, ફોટોગ્રાફ્સ વગેરેનું એનાલિસિસ થતું હતું. યુરોપના ઘણા દેશોમાં એ લોન્ચ કરીને ફીડબેક મેળવ્યા પછી ગયા વર્ષે ઓગસ્ટમાં ગ્રોક 2 એઆઈ ચેટબોટ લોન્ચ થયો. ઇમેજ ક્રિએટ કરવાથી લઈને માહિતી પૂરી પાડવામાં આ વર્ઝન ચેટ જીપીટી જેમિનાઈને ટક્કર આપે એવું બન્યું હતું. ગ્રોકને હરીફોની લગોલગ પહોંચાડ્યા બાદ એનાથી એક કદમ આગળ વધારવા માટે મસ્કની ટીમે મહેનત આદરી હતી. તેના પરિણામે થોડા સમય પહેલાં નવું વર્ઝન લોન્ચ થયું, ગ્રોક 3. એની ખાસિયત એવી છે કે ગણિત, વિજ્ઞાન અને કોડિંગમાં આ સોફ્ટવેર અન્ય સ્પર્ધકો કરતાં વધુ બહેતર છે. સૌ ટેક એક્સપર્ટે રિવ્યૂ આપ્યો એમાં જણાવ્યું કે ચેટ જીપીટી જેમિનાઈ બ્લુ રિંગ કરતાં આ ચેટબોટનું કામ કોડિંગમાં ખૂબ જ ઉમદા છે. મસ્કે દાવો કર્યો છે કે આ ચેટબોટ માત્ર માહિતી આપવાનું કામ નહીં કરે, તે સત્ય સુધી પહોંચાડશે. મસ્કનું કહેવું છે કે બીજા બધા એઆઈ ચેટબોટની સરખામણીએ ગ્રોક 3 યુઝર્સને ગેરમાર્ગે દોરવાને બદલે કે ભ્રામક માહિતી આપવાને બદલે સાચી માહિતી પૂરી પાડશે. આ દુનિયાનો સૌથી સ્માર્ટ એઆઈ ચેટબોટ છે એવો દાવો પણ કંપનીએ કર્યો છે. જોકે તેની રિયાલિસ્ટિક સ્ટાઇલથી વિવાદ પણ ખડો થયો છે. ચેટ જીપીટી જેમિનાઈ જેવા એઆઈ ચેટબોટ વધારે પ્રોફેશનલ હોય એ રીતે જવાબો આપે છે. એની સરખામણીએ ગ્રોકની સ્ટાઇલ વધુ માનવીય છે. યુઝર જે ભાષામાં ગ્રોકને સવાલ પૂછે છે એ ભાષામાં જવાબ મળે છે. જો કોઈ ટપોરી ભાષામાં પૂછે
તો જવાબ પણ એવો જ આવે છે. ગ્રોકની સિસ્ટમ બહુ જ ઝડપથી સામેની ભાષાની સ્ટાઇલ પારખી લે છે અને એના આધારે પ્રતિક્રિયા આપે છે. ચેટ જીપીટી અને જેમિનાઈ વધુ વિનમ્ર ને સહાયક જેવા જણાશે, પરંતુ ગ્રોક મિત્રની જેમ વાત કરે છે. મિત્રો અંદરોઅંદર વાત કરે ત્યારે એમાં ફિલ્ટર હોતું નથી. એવું જ ગ્રોક માટે છે અને તેના કારણે વિવાદ પણ થતો રહે છે. એની જવાબ આપવાની રીત બધાને પસંદ આવતી નથી. એ એક્સ પ્લેટફોર્મમાં જે ટ્રેન્ડ ચાલતો હોય તેનો તુરંત અભ્યાસ કરે છે અને એમાંથી પ્રેરિત થઈને પ્રતિક્રિયા આપે છે. ગ્રોક 3 અત્યારે ટ્રાયલ માટે યુઝર્સને ફ્રી મળે છે. એક્સ એઆઈ કંપનીની વેબસાઇટમાં જઈને કે પછી એક્સ પ્લેટફોર્મમાં યુઝર્સ એનો ઉપયોગ કરી શકે છે. એપ ડાઉનલોડ કરીને એનો લાભ લઈ શકાય છે. ખુદ કંપનીના માલિક ઇલોન મસ્કે સોશિયલ મીડિયામાં લખ્યું છે કે થોડા સમય માટે ગ્રોક 3 બધા માટે નિઃશુલ્ક છે, પરંતુ થોડા સમય માટે જ. પછી એક્સ પ્લેટફોર્મ સાથે કનેક્ટ કરીને એનું સબસ્ક્રિપ્શન મોડેલ લોન્ચ થશે. ટીકાકારો કહે છે કે ઓપન એઆઈને ટક્કર આપવા મસ્કે રાતોરાત ટીમ બનાવીને ઉતાવળે આ સોફ્ટવેર બનાવ્યો છે, એટલે એમાં ચેટ જીપીટી જેવી જ ફિલિંગ આવે છે. નવું ખાસ દેખાતું નથી. તો ઘણા કહે છે કે મસ્કના આ ચેટબોટથી મેથ્સ, સાયન્સનું એનાલિસિસ નવી ઊંચાઈએ પહોંચશે. કોડિંગની તો આખી દુનિયા જ બદલાઈ જશે. ઘણાની દલીલ એવી છે કે ગ્રોકનો માનવીય અંદાજ ધીમે ધીમે લોકોને ગમવા માંડશે, એટલે અન્ય ચેટબોટમાં પણ એની અસર પડ્યા વગર રહેશે નહીં. અત્યાર સુધીના ચેટબોટ એઆઈથી સંચાલિત મશીનની જેમ વર્તે છે, પરંતુ ગ્રોક મશીનથી કંઈક વધારે છે. મસ્કની ગણતરી એવી છે કે એક્સ એટલે કે ટ્વિટર પ્લેટફોર્મના યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવીને એકસાથે ચેટ જીપીટી, ગૂગલના જેમિનાઈ, મેટા એઆઈ સહિત કેટલાય નિશાન સાધી શકાશે. ગૂગલ પાસે સર્ચ એન્જિનનું મોટું ઓડિયન્સ છે, એટલે એ સૌને જેમિનાઈ મળી રહે છે. મેટા પાસે વોટ્સએપના કરોડો યુઝર્સ છે, તેમને પણ રિંગ આપી દેવાથી યુઝર્સ વધી જશે. મસ્ક પાસે એક્સ પ્લેટફોર્મ છે અને એ આ બંનેને ટક્કર આપી શકે છે. ઓપન એઆઈનું પોતાનું કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે સર્ચ એન્જિન નથી. માઇક્રોસોફ્ટે માતબર ફંડ આપ્યું છે અને કરાર કર્યો છે, એટલે ઓપન એઆઈ માઇક્રોસોફ્ટના સર્ચ એન્જિન બિંગમાં જોવા મળે છે. જોકે માઇક્રોસોફ્ટ સર્ચ એન્જિન પાસે એટલું ઓડિયન્સ નથી. માઇક્રોસોફ્ટ અન્ય પ્રોડક્ટમાં ચેટ જીપીટીનું બટન ઉમેરે તો ફરક પડી શકે. આવા સમયમાં ચીનની એઆઈ ટેકનોલોજી ડીપસીકે રાતોરાત આ તમામ કંપનીઓને ટક્કર આપી દીધી છે. મસ્કની સ્પર્ધા આ અમેરિકન કંપનીઓ સાથે તો ખરી જ, પરંતુ ગ્રોક 3ને ડીપસીક સાથે હરીફાઈમાં ઉતરવું પડશે. પરિણામે આ સ્પર્ધા રસપ્રદ થઈ પડશે એ નક્કી છે.